હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનો સવાર પડી ગયો. વ્લોગ કરી દીધો આપણે સ્ટાર્ટ. મારા બા રોટલીને એવું બનાવે, મારો ભાણું પર તૈયાર થઈ ગયા. ચાલ બસ જવાનું અત્યારમાં વાડીએ જવાનું. ભાણું પાને એને ચક્કર મરાવતા આવી ગયા. તો આપણે કાંઈ કામ એમ તો જવાનું નથી, રવિવાર છે એટલે રજા છે. તો ભાણું પાને અત્યારમાં વાડીએ ચક્કર મરાવી આવી, તૈયાર થઈ ગયા છે. તો હવે લેજે વાડી બાજુ. મજાના અત્યારે વાડીએ પોગી ગયા. કંઈક આ રીતનું મસ્ત મજાનું વાતાવરણ છે. અત્યારે ચોમાસાનું હોય તો અમારું ભાણું બાજુ એને હાલવાનું ચાલુ કરી દીધું. અહીંયા ટાંકા ઉપર જ વહી જશે એટલે અહીંયા જઈને બેસે. અત્યારે કંઈક જામફળ ને એવું ગોતે છે. જામફળ તો કાંઈ છે નહીં, આપણે કંઈક આ રીતના થયા નાના નાના હજી જામફળ ને એવું બધું. કેમ કે આ જામફળ તો હજી છે ને શિયાળામાં થાય. આ તો એનો ખાલી ફાલ આવ્યો છે. તો અત્યારે હવે ભાણું પાને ઉપર ટાંકે બેરાવીને ઘડીક બેસીશું. થોડું ઘણું એડિટિંગ ને એવું બધું કરવાનું છે. તો એડિટિંગ ને એવું બધું કરી નાખું ને ઘડીક વાતાવરણ એવું હોય ને તો બે ઘડીક કંઈક આ રીતનું મસ્ત મજાનું વાતાવરણ છે. ચોમાસું હોય ને એટલે હજી ઉપર ટાંકા ઉપર જઈને તમને દેખાડું કેવું વાતાવરણ છે. તને કેવી મજા આવે વાડીએ? આવું હે એમ થાય પોપૈયા. હા, કંઈક આ રીતનું વાતાવરણ છે આપણે ચોમાસાનું એનું. ને આપણે છે ને ટાંકો આખો ભરેલો છે. કે આખું અત્યારે પાણી ને એવું હોય એટલે ચોમાસાનું હોય ને એટલે સ્ટોકમાં ને એવું થતું હોય ને આમાં એટલે આખો ભરેલો હોય. હજી પાવાનું ને એનું કામકાજ ને એવું બધું હાલે. કંઈક આ રીતના આવડો કપા થયો હોય. અહીંથી રેડ ઓલા પણ હજી દેખાય ને અહીંયા આપણે પાણી ને એવું બધું આવે નીચે. અહીંથી અહીંયા બોર હે, અહીંયા કનેક્શન અહીંયા દીધું હોય. નીચે લાઇનમાંથી ઠેઠ અહીંયા પાણી આવે, અહીંયા સ્ટોક થાય ને અહીંથી બધે પછી પાણી ને એવું બધું વારવાનું હોય. તો અત્યારે કંઈક હવે આવ્યા છે તો અત્યારે ઘડીક બેસીશું. હવે ઘરે નથી જવું. હા, ભાણું પાને હવે ઘરે જવું છે. તો અત્યારે હવે એટલે જ ઘર બાજુ કંઈક અત્યારે તો બધું આપણે કંઈ કામનું હતું નહીં. આપણે ત્યાં ખાલી ઘડીક બે એવા આવ્યા હતા ને ભાણું પાને ચક્કર ને એવું બધું મરાવવા આવ્યા હતા. તો હવે એટલે જ ઘર બાજુ 15 minutes later. મસ્ત મજાના વાડિયાથી તો આવીને તૈયાર થઈ ગયા. ને અત્યારે તો હારિયામાં જવાનું. હાલો બા અમે જાય. અમે જોશને તૈયાર થઈ ગયા. તો અત્યારે હવે આવેલા જાય. કીધું ને આપણે ગયા નથી તો ચક્કર મારતા આવી ને એક નાનકડો પ્રસંગ છે ને તો જવાનું થયું હોય. તો અત્યારે હવે આવેલા જાય. અડધે પોગ્યા પાણી પીવાનો એનો બ્રેક માર્યો અમારો મેડમ અત્યારે જો રાજીને રેડે. કેમ કે એના બાના ઘરે જાય ને એટલે આવું સારું લાગે. તો અત્યારે પાણી ને એવું બધું પી લે. મસ્ત મજાનું પાણી ને એવું પી લીધું હોય ને તોય થોડું ઘણું હજી આપણે થોડાક ટાણાહાર ને એવું આવેલા જાય. કેમ કે વરસાદ ને એવું આવતું નથી ને તીમોર પોગી જાય. ને આપણે એને થોડું ઘણું હોય ને હાર્યું થોડુંક સેટું હોય. હારી અમારું મેડમ જો ચશ્મા બસમાં પહેરી લીધા. એને આંખમાં એને ધૂળ ને એવું બધું કરી જાય ને એના હિસાબે. આપણે એને જે લગ્ન કરતા હોય ને એને એક સલાહ છે કે હાર્યો એને સેટું જ ગોતવાનું. ઢુકડે હોય ને તો ઘડીકથી આવ જાવ કરે. ના સેટે હોય ને તો તેડવા મૂકવાનો હોય ને આપણે જવાનું થાય ને 2-3 મહિને ચક્કર મારવાનું જાય. તો અત્યારે તો હવે કંઈક આ રીતનું વાતાવરણ ને એવું બધું છે. વરસાદ ને એવું તો કાંઈ આવતું નથી. થોડો ઘણો તડકો ને એવું છે. તો વરસાદ આવે ને એના મોર હાલ્યા જાય.
few moments later. મજાના આપણે હારીયામાં તો પોગી ગયા અને આવતા રહ્યા ખેતરે કંઈક ચક્કર મારો કે આ રીતના બધું વાતાવરણ હતું કાંઈ વરસાદ ને એવું તો કાંઈ આવેલું નથી અત્યારે ક્યાંય જવાનું ને એવું કંઈ છે નહીં અત્યારે તો ખેતરે ચક્કર મારવા આવ્યો હતા અત્યારે હવે કાંઈ બ્લોગ ને એવું કંઈ બનાવવાનું નથી થોડું ઘણું કામ ને એવું હોય ને જવાનું હોય તો આશા છે કે આજનું બ્લોગ ગમ્યું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલના એક નવા બ્લોગની અંદર તો બધાને જય માતાજી.